હવે જોઈએ સમાચાર વિગતવાર। અંકલેશ્વર પીઠાફળિયા સંજયનગર રોડ પર વારંવાર ઉભરાતી ડ્રેનેજ લાઇનથી હાલાકી ભોગવવી પડી રહી છે। છાસવારે અહીં સપ્તાહમાં 3 વાર ડ્રેનેજ ચેમ્બરમાંથી દૂષિત પાણી ફરી વળે છે। નજીક અનેક હોસ્પિટલ સંકુલ આવ્યા છે। દૂષિત પાણીમાંથી વાહન લઈ લોકો પસાર થવા મજબૂર બન્યા છે। દૂષિત પાણીમાં કચરાની પણ ભરમારને લઈ સ્વચ્છતા પર પણ સવાલો ઉઠ્યા છે। અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4 અને 5 ને જોડતા સંજયનગરથી પીઠફળિયા રોડ પર મમતા હોસ્પિટલને જોડતા 3 રસ્તા પાસે છેલ્લા કેટલાક મહિનાથી છાસવારે ડ્રેનેજ ચેમ્બરમાંથી દૂષિત પાણી માર્ગો પર ફરી વળે છે। અહીં હોસ્પિટલ સંકુલ સાથે મુખ્ય માર્ગ હોવાથી રોજ અનેક લોકો આવાગમન કરી રહ્યા છે। આ દૂષિત પાણી 200 થી 300 મીટરમાં રોડ પર પણ પાણીનો ભરાવો થઈ જાય છે, જેમાંથી ગાડી લઈ નીકળવું પણ મુશ્કેલ છે। સપ્તાહમાં 3 થી 4 વાર લીકેજ થાય છે અને રોડ પર કાયમી ધોરણે દૂષિત પાણી જ હાલ તો જોવા મળી રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પરિણામ શૂન્ય છે। વધુમાં સ્થાનિક સભ્યો પણ જોવા આવતા નથી। રોજ આ ગંદકીમાંથી પસાર થવું પડે છે। હોસ્પિટલ જતા લોકો પણ આ ગંદકીમાંથી જવા મજબૂર છે, તો અહીં કચરો પણ રોડ બાજુમાં ઠાલવો હોવાથી ગંદકી રોડ પર પણ આવી જાય છે। ગંદકી વચ્ચે પસાર થતા લોકોમાં પાલિકા સામે રોષ વધી રહ્યો છે। ત્યારે પાલિકા કચેરીથી માંડ 700 મીટર અંતર પર આવેલ હોવા છતાં પાલિકા અધિકારીઓ